વંદે માતરમ સ્ટુડન્ટ્સ, આપણે જોતા હતા પાઠ નંબર 4 સસલાની પાછળ કૂતરું. તો આપણે તેના અંદર એક બીજી વાર્તા જોઈશું, કૂતરા અને સસલાની. હન્ટર શિકારી શિકાર કરવા ગયો. તેના અંદર એક શિકારી છે જેનું નામ છે હન્ટર શિકારી. તે ક્યાં જાય છે? જંગલમાં શિકાર કરવા જાય છે. બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો. જંગલમાં તે બપોરે તાપના કારણે શિકાર કરતો નથી અને એક ઝાડ નીચે તે આરામ કરે છે. થોડેક દૂર એક્સપ્રેસ ડોગી ઉભો હતો. તે જંગલની અંદર તે માણસ ત્યાં સૂતો હતો, હન્ટર શિકારી. તેને થોડેક દૂર એક ડોગી ઉભો હતો જેનું નામ શું હતું? એક્સપ્રેસ ડોગી. એટલામાં ફાસ્ટ સસલું ત્યાંથી દોડતું દોડતું નીકળ્યું. આ જ્યાં ડોગી ઉભો હતો એક્સપ્રેસ ડોગી, તેની પાસેથી ફાસ્ટ નામનું સસલું ત્યાંથી દોડતું દોડતું નીકળ્યું. એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું. તે ફાસ્ટુ સસલાની પાછળ પાછળ દોડ્યો. કૂતરાને જોઈને સસલાને જોઈને કૂતરાના મોઢામાં પાણી આવી ગયું અને તે ફાસ્ટુ સસલાની પાછળ દોડવા લાગ્યો. ફાસ્ટુ સસલું સુપરફાસ્ટ સ્પીડમાં દોડતું હતું. એક્સપ્રેસ ડોગીએ તેનો પીછો કર્યો પણ પકડી ન શક્યો. ફાસ્ટુ સસલું તો જંગલની બહાર નીકળી ગયું. એટલે કે કૂતરું એની પાછળ ખૂબ સ્પીડમાં દોડે છે પરંતુ તેને પકડી શકતો નથી, કારણ કે સસલું એના કરતા પણ બહુ બધી ઝડપે દોડતું હોય છે અને દોડતા દોડતા તે જંગલની બહાર નીકળી જાય છે. થાકીને એક્સપ્રેસ ડોગી ચાલતો ચાલતો પાછો ફર્યો. સસલાને પકડી નહીં શક્યો એટલે ફરતો ફરતો તે જંગલમાં પાછો આવી ગયો. હન્ટર શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો. હન્ટર શિકારીએ જોયું તો તેની સામે ડોગી હતો અને તે ખાલી હાથે હતો. હન્ટ્રિક શિકારીએ હસતા હસતા કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી, આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા? શિકારી શું કહે છે તેને? આટલું નાનું સસલું પણ તું પકડી નહીં શક્યો? ત્યારે એક્સપ્રેસ ડોગી કહે છે, અરે ભલા માણસ, હું દોડતો હતો તેને મારવા માટે, તે દોડતું હતું જીવ બચાવવા માટે. દોડમાં ફેર હતો ને, સમજ્યા? એમ કરીને ડોગી તેને સમજાવે છે કે હું તો તેને મારવા માટે દોડતો હતો પરંતુ તે દોડતો હતો પોતાનો જીવ બચાવવા માટે. એટલે મારી દોડમાં તેને મારવાનો અને એની દોડમાં એનો જીવ બચાવવાનો ફરક હતો. એવું તે જવાબ હન્ટ્રિક શિકારીને આપે છે. હવે ત્યાર પછી જોઈએ નીચે શું આપેલ છે. કહો, ચિત્ર 5 જોઈને તમને શું વિચાર આવે? ચિત્ર નંબર 5 કયું હતું? તો ચિત્ર નંબર 5 હતું કે સસલાને જોઈને ડોગીને મોઢામાં પાણી આવે છે અને તેને સસલાની પાછળ પાછળ દોડે છે. તો આ ચિત્ર જોઈને આપણને શું વિચાર આવે કે શું આપણે પણ ફાસ્ટુ સસલાની જેમ દોડી શકીએ? એવું ખોટું સાહસ આપણે કરી શકીએ? 2. વાર્તાનું કયું વાક્ય તમને યાદ રહી ગયું અને કેમ? તો ઉત્તરની અંદર તમે આપી શકો કે વાર્તામાં હું દોડતો હતો તેને મારવા માટે અને તે દોડતું હતું જીવ બચાવવા માટે. આ વાક્ય યાદ રહી ગયું કારણ કે દરેકને પોતાનો જીવ ખૂબ જ વહાલો હોય. જીવ બચાવવા દરેક વ્યક્તિમાં વિશેષ શક્તિ આવી જતી હોય છે. 3. તમારી પાછળ કૂતરું દોડે તો તમે ખૂબ વધારે ઝડપથી દોડી શકો અને કેમ? તો તમે શું ઉત્તર આપી શકો કે હા, કૂતરું મારી પાછળ દોડે તો હું ખૂબ જ ઝડપથી દોડી શકું કારણ કે એ વખતે કૂતરું કરડી જાય એવો મને ડર હોય છે. 4. તમે દોડીને જતા હોવ, થોડા થાકી જાઓ પણ તમારી પાછળ કૂતરું દોડે તો તમે શું કરો? તો જવાબ તમે એવી રીતે આપી શકો કે હું દોડું નહીં, કૂતરા સામે ઉભો રહીને તેને ડચકારીને વહાલ બતાવું. કૂતરું દોડે પણ તમે થાકી ગયા હોય પણ દોડી નહીં શકતા હોય તો તમે વહાલ કરીને તેને તમને કરડતું અટકાવી શકો. ત્યારબાદ આપેલ છે સાચા વિકલ્પ પર ટીકની સાઇન કરો. ફાસ્ટુ સસલું ખૂબ જ ઝડપથી દોડતું હતું. તો શાનાથી? હન્ટ્રિક શિકારીથી બચવા કે એક્સપ્રેસ ડોગીથી બચવા? એક્સપ્રેસ ડોગીથી બચવા. આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા એટલે ફાસ્ટુ સસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું કે ફાસ્ટુ સસલું પકડવાની એક્સપ્રેસ ડોગીને ઈચ્છા ન હતી? તો સૌ આવશે ઉત્તર કે ફાસ્ટુ સસલું પકડવાની એક્સપ્રેસ ડોગીની ઈચ્છા નહીં હતી. તે ઉત્તર આવશે
નહીં. ઉત્તર આવશે ફાસ્ટું સસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું. આના અંદર ફાસ્ટું સસલું પકડવાની એક્સપ્રેસ ડોગીની ઈચ્છા નહીં હતી તે જ ઉત્તર આવશે. કારણ કે આ વાક્ય કોણ બોલે છે? હન્ટ્રીક, શિકારી. એટલે શિકારી એને એવું કહેવા માંગે છે કે તમારી પકડવાની ઈચ્છા નહીં હતી એટલે તમે એને પકડી નહીં શક્યા આટલું નાનું સસલું. બરાબર, એટલે આ ઉત્તર જ સાચું છે. ત્યાર પછી છે 3. આ ચિત્ર વાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર હતી? એક્સપ્રેસ ડોગીને કે સસલાને? ફાસ્ટું સસલાને. ત્યાર પછીની પ્રવૃત્તિ જોઈએ. કૌંસમાં આપેલ શબ્દોને યોગ્ય સ્થાને મૂકો અને ફકરા મોટેથી વાંચો. હન્ટ્રીક શિકારી જંગલમાં ખાલી જગ્યા કરવા ગયો. તો શું કરવા ગયો હતો? હન્ટ્રીક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો હતો. તો અહીં લખીશું શિકાર. થાકી જવાથી બપોરે તાપમાં તે ઝાડ ખાલી જગ્યા બેઠો હતો. ઝાડ નીચે બેઠો હતો. તેણે થોડેક દૂર એક્સપ્રેસ ડોગીને જોયો. એટલામાં ફાસ્ટુ સસલાભાઈ ખાલી જગ્યા આવ્યા. તો આવશે દોડતા દોડતા આવ્યા. આગળ ફાસ્ટુ સસલું અને ખાલી જગ્યા એક્સપ્રેસ કૂતરું. આગળ ફાસ્ટ સસલું અને પાછળ શું હતું? પાછળ એક્સપ્રેસ કૂતરું. ફાસ્ટુ સસલું ખૂબ ખાલી જગ્યાથી દોડતું. દોડે ખાલી જગ્યા એક્સપ્રેસ કૂતરો તેને પકડી ન શક્યો. ઝડપથી દોડે તેથી એક્સપ્રેસ કૂતરો તેને પકડી ન શક્યો. ફાસ્ટુ સસલું જંગલની ખાલી જગ્યા નીકળી ગયું. જંગલની બહાર નીકળી ગયું. આ રીતે વાક્યો શબ્દો લખીને આપણે વાક્ય પૂરું કરીશું. હવે જોઈએ અભિનય કરો. સૂચનાઓ મોટેથી વાંચો અને વિદ્યાર્થી તે મુજબ અભિનય કરવા કહો. તો આ રીતના અભિનય આપણે કરવાના છે. લખતા લખતા હસવાનું છે, જોકા ખાતા ખાતા જોવાનું છે, ગાતા ગાતા લખવાનું છે, જમતા જમતા વાંચવાનું છે, લડતા લડતા રમવાનું છે, રડતા રડતા માથું ખંજવાળવાનું છે, હસતા હસતા નાચવાનું છે અને મિત્રોને પકડતા પકડતા ગાવાનું છે, વાંચતા કૂદતા ગાવાનું છે અને ખાતા ખાતા રડવાનું છે. આવી પ્રવૃત્તિઓ તમારે તમારા ઘરની અંદર આવું અભિનય ગીત કરવાનું છે. ત્યાર પછી જોઈએ વાક્યો ધ્યાનથી વાંચો અને 2 શબ્દ વપરાય ત્યાં નીચે લીટી કરો. 2 વાર શબ્દ વપરાયો હોય ત્યાં. અમે દોડતા દોડતા ગિરનાર પર્વત ઉતર્યા. તો 2 વાર વપરાયો હોય તેવો શબ્દ કયો છે? દોડતા દોડતા. હાથી હાંફતા હાંફતા કીડીબેન પાસે ગયો. 2 વાર વપરાયેલો શબ્દ છે હાંફતા હાંફતા. ઇમરાનનો દડો પડતા પડતા પકડાઈ ગયો. પડતા પડતા 2 વાર છે. અક્ષરા ટીવી જોતા જોતા ઊંઘી ગઈ. તો જોતા જોતા. મોબાઈલમાં વાતો કરતા કરતા હસવું આવ્યું. તો કરતા કરતા શબ્દ છે 2 વાર. નદી કિનારે ફરતા ફરતા પગ દુખી ગયા. કયો શબ્દ છે? ફરતા ફરતા. ત્યાર પછી લખીશું પ્રવૃત્તિ છે 3-3 જૂથમાં બેસી સંવાદ બનાવો અને વર્ગમાં ભજવો. સંવાદમાં રમતા રમતા, પડતા પડતા, ખાતા ખાતા, લખતા લખતા, શીખતા શીખતા જેવા શબ્દોનો ઉપયોગ કરો. આ પ્રવૃત્તિ તમે તમારા મિત્રો સાથે અથવા તો ભાઈ બહેન સાથે કરી શકો છો. નમૂના મુજબ શબ્દ બનાવો. ખણ તો ખણ ખણ, એ રીતે ગણ તો ગણ ગણ, હણ તો હણ હણ, મણ તો મણ મણ, સણ તો સણ સણ, બણ તો બણ બણ, ચણ તો ચણ ચણ, જણ તો જણ જણ, ટપ તો ટપ ટપ, લખ તો લખ લખ, ખટ તો ખટ ખટ અને ત્રણ તો ત્રણ ત્રણ. એ રીતે શબ્દો આજ આપેલ જગ્યામાં આપણે લખીશું. હવે અહીં આપેલ છે ચિત્ર સાથે જોડો. એક પગવાળો માણસ. એક પગવાળો માણસ કોણ છે? તો અહીં જે બિલાડીનો ટોપ આપેલ છે તે છે એક પગવાળો માણસ. કાળી ટોપી વાળો ધોળો માણસ. કાળી ટોપી વાળો ધોળો માણસ કોણ છે? તો એક માચીસની સળી. તે કાળી ટોપી વાળો ધોળો માણસ છે. હું એને જોઉં છું પણ એ મને જોતો નથી. તો શું વસ્તુ આવે તેના અંદર? અરીસો. બરાબર, જે અરીસાને આપણે જોઈ શકીએ છીએ પણ હું એને જોઉં છું પણ એ મને જોતો નથી. એટલે કે અરીસો આપણને જોઈ શકે છે પણ આપણે એને જોઈ શકતા નથી.
મારી તો ઘણી આંખો એને ખેંચીને ચાખો. તો શું આવશે તે? સીતાફળ. સીતાફળની ઘણી બધી આંખો છે તેને ખેંચીને આપણે કાઢીને ખાઈએ છીએ ને. સાંકડી ગલીને છેડે તળાવડી. તો તેના અંદર શું આવશે? સાંકડી ગલીના છેડે તળાવડી. તો એ આવશે ચમચો. આપણો દાળનો લિક્વિડ માટેનો જે ચમચો હોય તે. તમારા ઉપરથી ચાલ્યું જાય તો તમને કંઈ ન થાય એવું કયું વાહન? તો એ આવશે એરોપ્લેન, કે જે તમારા ઉપરથી જાય તો પણ આપણને કંઈ થાય નહીં. ત્યાર પછી આપેલ છે મને કાપે એટલે લોકો ગીત ગાય. શું કાપે એટલે? કેક. બર્થડેમાં કેક કાપે એટલે બધા ગીત ગાય ને, એટલે મને કાપે એટલે લોકો ગીત ગાય. સીટી એની ઘર ઘર વાગે ખાવાનું ઝટપટ બનાવે. શું છે એરવી જેમાં સીટી વાગે ને રસોઈ બને? કુકર. બરાબર, કુકર. 4 પગ હોવા છતાં ચાલી શકતું નથી. કઈ વસ્તુ છે જેને 4 પગ છે પણ ચાલી શકતી નથી? તે છે ટેબલ. ત્યાર પછીની પ્રવૃત્તિ છે કયો શબ્દ સાચો? સાચા શબ્દ પર વર્તુળ કરો. ટાયર અને ડાયર, એમાંથી કયો શબ્દ સાચો છે? સાચા શબ્દ પર વર્તુળ કરવાનું છે. તો આ શબ્દ સાચો છે. ટામર અને ડામર, કયો શબ્દ સાચો છે? ડામર. કકડાટ અને કકરાટ, કયો શબ્દ સાચો છે? કકડાટ. ટીલરી અને ટીલડી, કયો શબ્દ સાચો છે? ટીલડી. ચચરાટ અને ચચડાટ, કયો શબ્દ સાચો છે? ચચરાટ. ઠળિયો અને ઢળિયો, કયો શબ્દ સાચો છે? ઠળિયો. ઢાળિયું, ઠાળિયું અને ઢાળિયું, કયો શબ્દ સાચો છે? ઢાળિયું. ઠામ અને ઢામ, કયો શબ્દ સાચો છે? ઠામ. ઠાગાઠૈયા અને ઢાગાઠૈયા, કયો શબ્દ સાચો છે? ઠાગાઠૈયા. મઠુલી અને મઢુલી, કયો શબ્દ સાચો છે? મઠુલી. હોય અને હોઈ, કયો શબ્દ સાચો છે? હોય. સોય અને સોઈ, કયો શબ્દ સાચો છે? સોય. ધડધડાટ અને ગડગડાટ, કયો શબ્દ સાચો છે? ગડગડાટ. જળહળ અને જડહડ, કયો શબ્દ સાચો છે? જડહડ. કાગળ અને કાગર, કયો શબ્દ સાચો છે? કાગળ. હવે જે લખવામાં તમારે ભૂલ થતી હોય તેવા શબ્દો ભૂલ સાથે અને ભૂલ વગર લખો. એટલે અહીં તમારાથી પણ આવા કોઈ કોઈ શબ્દોમાં ભૂલ થઈ જતી હોય એ શબ્દ ખોટો લખવાનો છે અને સાચો શબ્દ કયો હોય તે તમારે અહીં લખવાનું છે. આ તમારે જાતે કરવાનું છે. ત્યાર પછી આગળ જોઈએ મને ઓળખો. ઉત્તરાયણમાં મારાથી આકાશ રંગબેરંગી થઈ જાય છે. કોણ છે તે? પતંગ. તો અહીં લખીશું આપણે પતંગ. પાણીમાં હું તરું છું, બહાર કાઢો તો મરું છું. શું છે તે વસ્તુ? માછલી. જે પાણીમાં હોય તો તરે અને બહાર કાઢે તો મરી જાય. હલો હલો કહી વટ પડે વટ, કદમાં નાનો પણ છે દુનિયાનો ખજાનો. હલો હલો કહીને પડે વટ, કઈ વસ્તુ છે દુનિયાના ખજાનો વાળી? મોબાઈલ. બે આંખોને રાખું અળગી, સુગંધ પારખું હું સઘળી. કઈ વસ્તુ છે તે? નાક. મારે રંગબેરંગી પાંખો છે, હું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસું છું. તે શું છે? પતંગિયું. 3 અક્ષરનું નામ મારું, પહેલો અને બીજો અક્ષર હર છે અને બીજો અને ત્રીજો અક્ષર રણ છે. તો કયો શબ્દ બને? હરણ. હું ગણપતિનું વાહન છું, હું ચૂચું કરું છું. તો કયો શબ્દ બનશે? ઉંદર. હવે જોઈએ હસો કરીને આપેલ છે એક રમૂજ, જેને આપણે જોઈશું. તિમિર કહે જો આપણે જોવું હોય તો આંખો ખુલ્લી રાખવી જોઈએ. પ્રકાશ કહે મને તો આંખ બંધ કરીને પણ દેખાય છે. તિમિર બને જ નહીં, શું દેખાય છે? પ્રકાશ કહે અંધારું. તો આ ચેપ્ટર અહીં પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવું ચેપ્ટર જોઈશું. ઓકે, બાય સ્ટુડન્ટ્સ.